સર્વેનું ભાવભીનું સ્વાગત છે. આજને આપણા મહાભારત 360 ગ્રુપમાં આજનો આપણો વિષય બહુ ઘણા બધા ચર્નિંગ પછી નક્કી થયેલો ભગવાન અને અર્જુનના નામોનો વિષય છે. એટલે બધાને સમયની સંકળાશ મહેસૂસ થવાની છે. એટલે આજના આ સેશનના પરિચય માટે અને એના સંચાલન માટે હવે હું હિતેન્દ્રભાઈને જ દોર આપું છું કે ગો અહેડ જીતુભાઈ. માસાનમ માર્ગશીર્ષોહમ. કદાચ ગીતા માગસર મહિનામાં ગવાઈ હશે એટલે કૃષ્ણએ હિયર એન્ડ નાવ સમજીને માગસર મહિનો કદાચ પોતાની વિભૂતિ ગણ્યો હશે. બીજા કારણો પણ છે અને હશે જ, પણ ગીતા જયંતિ એક ગ્રંથની જયંતિ ઉજવાય એવું તો કેવળ ભારતીય સંસ્કૃતિમાં જ બને છે. અને ગીતાની અંદર કૃષ્ણ ન રહેતા ભગવાન સ્વયં યોગેશ્વર સ્વરૂપે પોતાના જીવનની ટોપ બેસ્ટ કક્ષાએ પહોંચેલા છે. અને તેથી અર્જુન જ્યારે ફરી રિક્વેસ્ટ પણ કરે છે કે યુદ્ધના માહોલમાં કંઈ બહુ યાદ નથી રહ્યું, તમે જે કહ્યું હતું તે ફરી કહો ને, એટલે કૃષ્ણ ત્યારે પોતાની ઇનેબિલિટી બતાવે છે કે ભાઈ એ તો હવે શક્ય નથી. એટલે જીવનની જે પીક મોમેન્ટ્સ હોય એ પીક મોમેન્ટ્સમાં જે કહેવાયું, જે સચવાયું અને જે સંકલિત થયું, આપણને ખબર છે તે પ્રમાણે ગીતા કૃષ્ણ અને અર્જુન વચ્ચે, વ્યાસ અને ગણપતિ વચ્ચે અને સંજય અને ધૃતરાષ્ટ્ર વચ્ચે 3 લેયરમાં જુદી જુદી રીતે સચવાઈ સંકલિત થઈ. પણ સંકલન ક્યારનો જે કિમિયો છે, જે ખૂબી છે, તે એ કે એમણે 700 શ્લોકોની અંદર પણ અર્જુનના અને કૃષ્ણના એટલા બધા એપ્રોપ્રિએટ નામો વાપર્યા છે, જ્યાં જેની જરૂર છે, જ્યાં જેનું જસ્ટિફિકેશન છે. તે વાતો આપણે આજે કરવાના છીએ. નામોનું શાસ્ત્ર એને ગ્રીક શબ્દ માટે, ગ્રીક નામ જે ગ્રીક શબ્દ છે એના ઉપરથી એની શાસ્ત્ર નક્કી થયું છે. અને આપણા ભારતીય કલ્ચરની અંદર આપણે જેને વેદાંગમાં ગણીએ છીએ તેવા નિરુક્ત અથવા તો વ્યાકરણની અંદરના નિઘંટુ, એની અંદર નામોના જુદા જુદા શાસ્ત્રની અને ફિલોસોફીની વાત કરવામાં આવી છે. પણ એમાં મારો તો કંઈ બહુ સાંધો સૂઝે નહીં. પણ એક વિચાર અને ચિંતન કરતા એક વસ્તુ મગજમાં બેઠી કે જો નામોની વિવિધ કેટેગરીઝ આપણે કરવી હોય તો તે કેટેગરીઝ કઈ કઈ હોઈ શકે, તેનું થોડું મેં ચિંતન અને એન્લિસ્ટમેન્ટ કર્યું છે. તે આપની સાથે શેર કરું અને પછી આજના આપણા વક્તાઓને આમંત્રણ આપું કે નામોની કેટેગરીમાં સૌથી પહેલું કદાચ ગુણવાચક નામ આવે. દાખલા તરીકે અચ્યુત છે, અનંત છે. એના શબ્દોના અર્થ આપણને બધાને ખબર છે અને એ આપણે ચર્ચવાના છીએ. એટલે ગુણવાચક નામ હોય તેવી રીતે બીજી કેટેગરી આવે કુળવાચક અથવા તો વંશવાચક નામ આવે. ભરત ઉપરથી ભરત કુળ ઉપરથી ભારત, કુરુ ઉપરથી કૌરવ, પાંડુ ઉપરથી પાંડવ, યદુ ઉપરથી યાદવ, વૃષ્ણિ ઉપરથી વાર્ષ્ણેય, કુરુનંદન, પૃથાનો પુત્ર પાર્થ. એવી રીતે કુળવાચક જે નામો આવે તે બીજી કેટેગરી હોઈ શકે. ત્રીજી કેટેગરી છે વૃત્તિવાચક નામ અથવા તો ભાવવાચક નામ. કે કૃષ્ણ, કે જે આકર્ષવાનો એનો વૃત્તિ સદૈવની છે. અનઘ અર્જુનનું એક નામ છે. અથવા તો વિષ્ણુ, વિષ્ણુ જેને કહેવાય
એવી રીતના એક ત્રીજી વૃત્તિવાચક અથવા ભાવવાચક નામ હોઈ શકે. ચોથી કેટેગરી જો જોવી હોય તો સ્થાન સૂચક નામ આપણે લઈ શકીએ. દાખલા તરીકે ગોકુલેશ, મથુરેશ, દ્વારિકાધીશ. આ એમના સ્થાનને સૂચન કરનારા નામો હોઈ શકે. પાંચમી કેટેગરી ત્યાર પછીની આવે શસ્ત્ર અથવા તો રથને સંબંધિત જે નામથી વ્યક્તિને કે યોદ્ધાને ઓળખવામાં આવે. દાખલા તરીકે ગરુડ ધ્વજ અથવા તો કપી ધ્વજ અથવા ધનુર્ધર અથવા ગાંડીવ ધનવા અથવા સારંગ પાણી. બધા નામો કદાચ ભગવદ્ ગીતાના નથી. કેટલાક નામો કૃષ્ણના અને વિષ્ણુ સહસ્ત્રમાંથી પણ એક ઉદાહરણને માટે મેં કદાચ લીધા છે. બીજું એક કેટેગરી, છઠ્ઠી કેટેગરી જોઈએ તો આવે કે કૃતિ અથવા તો કર્મવાચક નામ. એમણે જે કામ કર્યું છે જીવન દરમિયાન, જે એમનું કર્મ છે એને રિફ્લેક્ટ કરતા હોય અથવા તો સૂચિત કરતા હોય. દાખલા તરીકે ધનંજય, સવ્યસાચી, હરિસૂદન, મધુસૂદન, મુરારી. એટલે એમણે જે કૃતિ કરી છે, જે રાક્ષસોને માર્યા છે ઇત્યાદિ, એ એમાં આવી શકે. આગળની સાતમી કેટેગરી છે એમની ઉપાધિ અથવા એમની ડિગ્રી અથવા તો એમની સિદ્ધિ છે. દાખલા તરીકે મેં કહ્યું એ પ્રમાણે યોગેશ્વર સ્વરૂપ અથવા તો ભગવાન અથવા પરમેશ્વર અથવા જગન્નાથ અથવા તો પ્રભુ. આ કેટેગરી એક ઇન્ડિકેશન કરે છે એમની સિદ્ધિઓનું, એમની ડિગ્રીઝનું. આમાં કદાચ કેટલીક કેટેગરીઝ ઓવરલેપિંગ અથવા તો મલ્ટિપલ માં જઈ શકે એવું નામ હોઈ શકે. આઠમી પછીની કેટેગરી આવે છે દેખાવ દર્શક નામ. દાખલા તરીકે મહાબાહો, કે જેના બાહુ બહુ મોટા છે તેવું, અથવા કમલપત્રાક્ષ, કે જેની આંખો કમળના પાંદડી જેવી છે તે, અથવા તો વૃકોદર, ભીમને માટેનો શબ્દ છે. એટલે રૂપવાચક અથવા તો દેખાવની દર્શક જે નામોની કેટેગરી હોય તે. પછીની કેટેગરી છે સંબંધ સૂચક. દાખલા તરીકે કુંતીના કૌંતેય, સુભદ્રાના સૌભદ્રેય, અથવા તો વસુદેવના વાસુદેવ, અથવા તો માધવ એટલે કે લક્ષ્મીના પતિ. એ રીતે જે નાથ, ધવ, એ જે શબ્દો આવે તે સંબંધ સૂચક હોઈ શકે. દસમી કેટેગરી છે જે સંબોધન સૂચક હોઈ શકે, કે હે કૃષ્ણ, હે યાદવ, હે સખા, હે દેવ. આપણે આપણી ચાલુ કોમન પાર્લન્સમાં જો આપણે કહેતા હોઈએ તો શું પાર્ટનર, કેમ છે, અથવા હાય ભીડું. આ જે સંબોધન કરવાની જે પદ્ધત હોય એને માટે જે નામ વપરાતું હોય એ નામ ની એક કેટેગરી બની શકે. ફોર્ચ્યુનેટલી વ્યાસજીને અને કૃષ્ણને પોતાની તખલ્લુસ વાપરવાની જરૂર નથી પડી. નહીંતર એક પેન નેમની કેટેગરી પણ ઊભી કરી શકાય, કે દરેક સાહિત્યિક લેખક પોતે એક જુદા નામથી લખે. સુડો નેમ હોય, તખલ્લુસ હોય, અથવા તો ગોસ્ટ રાઇટિંગ કરીને બીજા કોઈના નામે પણ લખાતું હોય. અને છેલ્લી કેટેગરી જો કેવી હોય તો વહાલનું કે હુલામણું જે નામ હોય. હવે કૃષ્ણને માટે લાલો શબ્દ એટલો બધો પ્રચલિત કે આપણને ખબર પડે કે આ કૃષ્ણની માટેની વાત થાય છે. અથવા તો કાનો કહીએ તો એ એમાં આવે. એટલે વાલના અને હુલામણા નામમાં હંમેશા થોડુંક ટૂંકાવાનો ભાવ હોય, અને એ રીતે હિતેન્દ્રનું હિતું થઈ જાય તો એ કઈ કેટેગરીમાં પડે ખબર નથી. તો આ રીતે નામોની જુદી જુદી કેટેગરીઝ ની એક એનલિસ્ટમેન્ટ કર્યા પછી આજના પ્રથમ વક્તાને આમંત્રણ આપીએ. ડૉક્ટર નિરંજનાબેન જોશી પોતાનું જે સિલેક્શન છે કૃષ્ણ અર્જુનના નામોનું તેના ઉપર વાત કરશે. આમંત્રણ છે બેન. મહાભારત 360 ગ્રુપના સર્વે ભાઈઓ, બહેનો, સ્વજનો અને વિરેન્દ્રભાઈ અને હિતેન્દ્રભાઈ આયોજકો સૌને નમસ્કાર. અને ગીતા જયંતિ નિમિત્તે આજે શ્રી કૃષ્ણ અને અર્જુન તેમના સંબોધનો વિશે જે આપે આયોજન કર્યું છે તે અમને તો અભ્યાસ કરવામાં બહુ જ ઉપયોગી થયું.
એવું હું માનું છું. એટલે બહુ જ આનંદની વાત છે. હવે મારે ભાગે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 14મા શ્લોકમાં માધવનો નામોલ્લેખ થયો છે. મહતી સ્યંદને સ્થિતૌ માધવ પાંડવશ્ચૈવ. માધવ શબ્દ નો પ્રયોગ અહીં થયો છે અને ધવ એટલે પતિ, અર્થાત લક્ષ્મીપતિ વિષ્ણુ એટલે માધવ એમ કહી સ્વયં વિષ્ણુ રૂપે સંબોધન અહીં સંજયે કર્યું છે. વિષ્ણુ એટલે વ્યાપક. માધવની વ્યાપકતાનો પુરાવો ઈશાવાસ્યોપનિષદમાં પણ મળે છે. તદેજતે તન્નૈજતિ તદ્દૂરે તદંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યત. આદિ શંકરાચાર્યના વિષ્ણુ સહસ્ત્રનામ અને નારદ પંચરાત્ર પરના ભાષ્ય મુજબ માધવ એટલે લક્ષ્મીપતિ વિષ્ણુ. લક્ષ્મી બ્રહ્માંડની માતા ગણાય છે. અન્ય વિકલ્પ રૂપે માધવ એટલે જ્ઞાનનો સ્વામી. જ્ઞાન એટલે મધુ વિદ્યા. આ મધુ વિદ્યા દ્વારા જેમને જાણી શકાય તે માધવ. મધુ વિદ્યા એટલે મધુ જ્ઞાનના જ્ઞાતા. મધુ વિદ્યામાં સુખી અને સફળ જીવન માટે મધુર આચરણ કરવાનો આદેશ છે. આત્માને સર્વવ્યાપકતાનો અનુભવ કરાવનારી વિદ્યાને મધુ વિદ્યા કહેવામાં આવે છે. ગીતામાં રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામક 9મા અધ્યાયમાં સ્વયં ભગવાને કહ્યું છે, પિતામહસ્ય જગતો માતા ધાતા પિતામહઃ. તે જ મધુ વિદ્યા. જેમણે આ વિદ્યા જાણી છે તે માધવ. બૃહદારણ્યક અને છાંદોગ્યોપનિષદમાં અનુક્રમે પહેલા અને 19મા મંત્રમાં અને પહેલા અને 5મા મંત્રમાં મધુ વિદ્યા કહેવામાં. આ મધુ વિદ્યા યાજ્ઞવલ્કે મૈત્રેયીને અમૃત તત્વ પ્રાપ્ત કરાવનારી વિદ્યા કહી હતી. આત્માને સર્વવ્યાપકતાનો અનુભવ કરાવનારી મધુ વિદ્યા અથર્વવેદમાં પણ વર્ણવાય છે. ઋગ્વેદમાંના મંત્રો પર આધારિત એક આખ્યાયિકાનો સંદર્ભ આ વિદ્યા પાછળ છે. જોકે અત્યારે આપણે આખ્યાયિકા જોવાના નથી. વિદ્યા સાધારણ નથી. ઋતાયન એટલે કે સત્ય પાલન કરી ત્વષ્ટા અર્થાત સૂર્ય સંબંધી પરંપરાગત આ વિદ્યા ત્વાષ્ટ્ર વિદ્યા નામથી પણ પ્રસિદ્ધ છે. આવી ગોપનીય શત્રુનાશક વિદ્યા ધરાવનાર કૃષ્ણ માધવ બન્યા. ઉપનિષદમાં મધુ વિદ્યાને ષટપદી વિદ્યા કહેવામાં આવી છે. ષટપદી એટલે 6 પગ વાળો ભ્રમર. આપણું ચિત્ત ભ્રમર જેવું, પણ ષડ વિકારોને વશ કરી એક જ સ્થાને કેન્દ્રિત થઈ જાય તો જીવનું કલ્યાણ થઈ જાય. જેમ ભ્રમર સુગંધ તરફ આકર્ષાય ત્યાં જ સ્થિર થઈ મધ ચૂસ્યા કરે છે, તેમાં ષટપદી વિદ્યાથી પણ માધવ મળી શકે છે. સ્કંદ પુરાણમાં શંખ ચક્ર ગદા પદ્મધારી એવા માધવનું વર્ણન છે. ગરુડ પુરાણમાં પણ માર્કંડેય રચિત વિષ્ણુ સ્તોત્રમાં કહ્યું છે, હું માધવ અને જનાર્દનની કૃપા ઈચ્છું છું. મૃત્યુ મારું શું કરશે? હરિવંશ પુરાણમાં રૂકમણીના અપહરણ વખતે યુદ્ધ દરમિયાન 61મા અધ્યાયમાં માધવનો ઉલ્લેખ જોવા મળે છે. વામન પુરાણમાં 94 થી 73 પદ્મનાભ વિષ્ણુની જે સ્તુતિ કરવામાં આવી છે, યે કીર્તયંતિ વરદાન વર પદ્મનાભમ શંખાબ્જ ચક્રમ વર ચાપ ગસી હસ્તમ પદ્માલયાવદન પંકજ ષટપદાખ્યમ નૂનમ પ્રાંત સદનમ મધુધા ઘાતી નસ્તે. અર્થાત પદ્મનાભ વિષ્ણુના હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ચાપ તલવાર છે. તે પદ્માલયા અર્થાત લક્ષ્મીના મુખકમલનું ષટપદ બનીને પાન કરે છે. જે આનો પાઠ કરે છે
તે નિશ્ચય મધુઘાતી વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે. જે પરમાત્માની સર્વવ્યાપકતાનો અનુભવ કરે છે તે જ સુખ, દુઃખ, રાગ, દ્વેષમાંથી મુક્ત થઈ શકે છે. ઈશાવાસ્યમિદં સર્વમ રૂપમ પ્રતિરૂપમ બભૂવ. પરમાત્મા પોતાનામાંથી ઉત્પન્ન કરેલામાં પોતાના જેવા અન્યને પ્રગટ કરવા માટે પ્રતિરૂપ બને છે. આંખ ત્યારે જ જોઈ શકે છે જ્યારે તેમાં માધવ વસે છે. ચક્ષુરગ્નિ, પ્રાણમાં પણ વાયુદેવ સ્થિત છે. બધી જ ઇન્દ્રિયોમાં દેવતા છે. ઇન્દ્રિયો પર દેવતાના રાજા ઇન્દ્રનો અધિકાર હોવાથી તેઓ ઇન્દ્રિયો કહેવાય છે. ઇન્દ્રિયો દેહધારીમાં પરમાત્માના રૂપમાં જ કામ કરે છે. માધવ આમ આત્માની સર્વવ્યાપકતાની સમજણ આપે છે. નિરંજનાબેને એક જ શબ્દ માધવને ખૂબ જ ઉપનિષદો, પુરાણોના બધા રેફરન્સીસ આપી અને જે રીતે એનો ઉઘાડ આપ્યો, ખરેખર અભિનંદનીય છે. આપણા ગ્રુપની આ જ મજા છે કે આપણને એક નાનકડું પણ એસાઇનમેન્ટ મળે અને આપણે લઈએ એટલે એમાં એટલા બધા અભ્યાસરત થઈ અને ખૂપી જઈએ છીએ અને પછી શેર કરવાનો જે આનંદ છે. નિરંજનાબેનને કોઈ ટેકનિકલ કારણોસર આપણે બાકીના 2 નામો માટે નથી સાંભળી શકતા. તો નિરંજનાબેન, આપ હમણાં હોલ્ડ ઉપર લઈ જઈએ તમને અને નેક્સ્ટ સ્પીકરને માટે આપણે આમંત્રણ આપીએ. સંધ્યાબેનને. નો પ્રોબ્લેમ. સંધ્યાબેન, આપનું સ્વાગત છે. મહાભારત 360 ગ્રુપના સર્વ વડીલજનોને મારા નમસ્કાર. નિરંજનાબેન જેટલો અભ્યાસ તો નથી, માત્ર ગીતાનો જ અભ્યાસ કર્યો છે અને મારા શબ્દ છે પુરુષોત્તમ, અચ્યુત અને મહાબાહો. તો પુરુષોત્તમ વિશે હું વાત કરું છું. પુરુષોત્તમ એટલે પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં જે ઉત્તમ છે તે પુરુષોત્તમ. જે ક્ષર અને અક્ષર બંને પુરુષ અને પદાર્થોમાંથી જે પર છે, શ્રેષ્ઠ છે, તે પુરુષોત્તમ. અને જે શરીર રૂપી પુરુમાં રહેનાર સર્વ પુરુષો એટલે કે અવિનાશી જીવાત્માથી પણ જે ઉત્તમ છે તે એટલે પુરુષોત્તમ. એટલે આ પુરુષોત્તમનો અર્થ થયો. હવે અર્જુન શ્રી કૃષ્ણને 8મા અધ્યાયના પહેલા શ્લોકમાં જ કહે છે કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મ કિમ કર્મ પુરુષોત્તમ. એટલે કે અહીંયા આગળ અર્જુનના તાત્વિક પ્રશ્ન છે. 8મા અધ્યાયમાં 7 પ્રશ્ન છે એના, કે બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, કર્મ શું છે, અધિદેવ, અધિયજ્ઞ અને પ્રયાણ કાલે મનની શું સ્થિતિ હોય છે. આવા 7 પ્રશ્ન છે એના. અને આ અર્જુનના એકદમ તાત્વિક પ્રશ્ન છે. અને મને એવું લાગે છે કે આ પ્રશ્ન પછી અર્જુનના કોઈ જ ગીતામાં તાત્વિક પ્રશ્ન નથી રહ્યા. બધા પ્રસંગ અનુરૂપ એના પ્રશ્ન પછી રહેલા છે. કે 9મા અધ્યાયમાં તો એ કશું બોલતો નથી. 10મા અધ્યાયમાં એ ભગવાનને કહે છે કે તમારી વિભૂતિ વિસ્તારથી જણાવો. 11માં એમ કહે છે કે મને વિશ્વરૂપનું દર્શન કરાવો. 12માં એમ કહે છે કે ઉપાસનાના કયા રૂપો છે. એટલે આ રીતે પછી એ પ્રસંગ અનુરૂપ જ પ્રશ્ન પૂછે છે. એટલે કે આ એના તાત્વિક પ્રશ્ન છે, ખૂબ મહત્વના પ્રશ્ન છે. અને આનો જો ઉત્તર અર્જુનને મળી જાય તો પછી એની બધી જ શંકા નિર્મૂળ થઈ જાય અને જે કર્મથી પરામુખ થયેલો છે એ કર્માભિમુખ થઈ જાય. એટલે આ પ્રશ્નોના ઉત્તર એને મેળવવા માટે ખૂબ જ જરૂરી છે. બીજી રીતે રેફરન્સમાં જોઈએ તો આ પ્રશ્ન એ જે 7મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે એના અનુસંધાનમાં જ છે. કે ભગવાન એમાં છેલ્લે 7મા અધ્યાયમાં એમ જ કહે છે કે અધિદેવ, અધિયજ્ઞ અને મને તું બધું જ જાણ. એમ ત્યાં ભગવાનનો 7મો અધ્યાય પૂરો થાય છે. બીજું 7મા અધ્યાયમાં ભગવાને પોતે શું છે એનું બહુ જ બધું રટણ કરેલું છે. હું કરીને પોતાનો પ્રભાવ બહુ જ વર્ણવ્યો છે. અને મેં 7મા અધ્યાયમાં કાઉન્ટ કર્યું છે કે હું કોણ છું એવું ભગવાને 30 શ્લોકમાં 41 વખત કીધું છે.
કે મામ શબ્દ 17 વખત, અસ્મિ 4, અહમ 8 વાર, મમ 3 વાર, મેં 3 વાર, મત્ત 2 વાર, મયી 3 વાર ને મયા 1 વાર. એટલે કે Wow. 30 શ્લોકમાં ભગવાને 41 વખત કીધું છે કે હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું, એમ કરીને પોતાનો આખો પ્રભાવ બતાવી દીધો છે કે ખરેખર ઉત્તમ પુરુષ તો હું જ છું. અને તેથી અર્જુનને એમ થાય છે કે મારા આ જો પ્રશ્નોના ઉત્તર એ આ જ પુરુષોત્તમ છે ને એની પાસેથી જ મળે, એટલે એ પુરુષોત્તમ તરીકે પૂછે છે એમને. ત્યાર પછી 10મા અધ્યાયનો 15મો શ્લોક છે કે સ્વયમેવાત્મનાત્માનમ વેત્થત્વમ પુરુષોત્તમ. એટલે કે એનો અર્થ એમ છે કે આપ પોતે જ પોતાના વડે જાણે છો. અહીંયા આગળ મને થોડું સંસ્કૃતનું ગ્રામર વિશે વાત કરવાનું મન થાય છે કે સંસ્કૃતમાં બી આપણે ગુજરાતી ને ઇંગ્લિશમાં હોય એમ ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન ને થર્ડ પર્સન હોય છે. હવે જે થર્ડ પર્સન છે કે જે સન્મુખ નથી પરંતુ જેના વિશે વાત થઈ રહી છે એના માટે સંસ્કૃતમાં અધમ પુરુષ એમ કહેવાય છે. જેને સંબોધીને વાત થાય છે દ્વિતીય પુરુષ, એના માટે મધ્યમ પુરુષ એવું સંસ્કૃતમાં કહેવાય છે. અને જે પોતે જ વક્તા છે, પોતે જ બોલે છે, એના માટે ઉત્તમ પુરુષ એમ કહેવાય છે. હવે 15મો શ્લોક છે, પરંતુ ભગવાને 2 થી 11 શ્લોકમાં પોતાનો પ્રભાવ વર્ણવી દીધો છે. અને એ પ્રભાવમાં ભગવાને શું કીધું કે દેવ અને દાનવો પણ મારી લીલાને જાણી નથી શકતા. 7 મહર્ષિ અને 14 મનુઓ મારા સંકલ્પથી જ ઉત્પન્ન થયા છે. અને અહમ સર્વસ્ય પ્રભવો, એટલે કે સમગ્ર જગતની ઉત્પત્તિ અને ચેષ્ટા એ પણ મારાથી જ થાય છે. એટલે આટલું બધું ભગવાને આગળ કહી દીધું છે. એટલે અર્જુનને હવે એમ જ થાય છે કે આ બધું કહેવા જાણવા માટે ભગવાન વિશે તો કોઈ કશું જ જાણતા નથી. અને આ બધા જે બ્રહ્માંડમાં પુરુષો છે આ બધા, એનાથી પણ આ પરમાત્મા આ કઈ શ્રેષ્ઠ છે, એટલે કે પુરુષોત્તમ છે. અને તેથી તે હવે પ્રથમ પુરુષમાં જ એને કહે છે કે તમે જ ઉત્તમ પુરુષ છો, એટલે તમે જ હવે બોલો અને તમારા વિશે તમે જ કહો. એટલે આપ પોતે જ પોતાના વડે જાણો છો એમ કહે છે. ત્યાર પછી 11મા અધ્યાયમાં 3જા શ્લોકમાં ભગવાન કહે છે દ્રષ્ટુમ ઈચ્છામિ તે રૂપમ ઐશ્વરમ પુરુષોત્તમમ. એટલે કે 10મા અધ્યાયમાં ભગવાને પોતાની વિભૂતિનું વિસ્તારથી વર્ણન કર્યું છે. અને આ વિભૂતિનું વિસ્તાર પૂર્વકનું વર્ણન સાંભળ્યા પછી અર્જુન એમ કહે છે કે મોહોયમ વિગતો મમ. એટલે માત્ર એ 18મા અધ્યાયમાં નથી કહેતો કે નષ્ટો મોહ, અહીંયા જે કહી દે છે કે હવે મારો મોહ દૂર થઈ ગયેલો છે. અને તેથી હવે તે ભગવાનના દિવ્ય રૂપ જોવાની આકાંક્ષા ધરાવતો થઈ જાય છે. અને અભિલાષા છે કે ભગવાનનું આ દિવ્ય રૂપ કેવું હશે. અને તેના માટે તે પુરુષોત્તમ શબ્દ વાપરે છે કે મને આ પુરુષોત્તમનું રૂપ જ બતાવો. પુરુષોત્તમનું રૂપ એટલે કે જે તેજયુક્ત છે, ઐશ્વર્યયુક્ત છે, વીર્યયુક્ત છે, શક્તિયુક્ત છે, બળયુક્ત છે, જે ક્ષર અને અક્ષરથી વિલક્ષણ છે તેવું રૂપ. એટલે હે પુરુષોત્તમ, તમે મને એવા રૂપના દર્શન કરાવો એમ કહે છે. એટલે આ પુરુષોત્તમ વિશેનો મારા શબ્દનું હું આટલું જાણું છું. ત્યાર પછી અચ્યુત શબ્દ છે. અચ્યુત શબ્દ વિશે તો વડીલ બાલુભાઈ પણ બોલવાના છે, એટલે મારું જ્ઞાન તો એમની સામે ખૂબ જ ઓછું છે. છતાં પણ જે કંઈ હું સમજી છું એ હું કહું છું આજે કે અચ્યુત શબ્દનો અર્થ છે કે જે ક્યારેય ડગે નહીં, જે પોતાના કર્મથી, પોતાના સિદ્ધાંતથી, પોતાના સ્વરૂપથી, પોતાના મહિમાથી ક્યારેય ડગે નહીં પણ સ્થિર રહે તે અચ્યુત છે. જે અવિનાશી છે અને અવિકારી છે તે અચ્યુત કહેવાય છે. હવે 1લા અધ્યાયના 21મા શ્લોકમાં અર્જુન કહે છે સૈનયોરુ ભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. એટલે કે એ પોતાના જે સારથી કૃષ્ણ છે એને અચ્યુત કહીને હાક મારે છે ને એમ કહે છે કે 2 સેનાની મધ્યમાં મારો રથ લઈ જાઓ. હવે અર્જુનને ખબર જ છે કે કોની સામે લડવાનું છે. એ કંઈ અત્યારે જુએ છે એવું નથી, એટલે એને ખબર છે. પરંતુ અત્યારે એનું મન વ્યાકુળ થઈ ગયું છે, વિહવળ થઈ ગયું છે, ચંચળ થઈ ગયું છે.
અને તેથી એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, કર્તવ્યથી એ પરામુખ થઈ ગયેલો છે. અને ત્યારે એ કૃષ્ણને અચ્યુત તરીકે એટલા માટે બૂમ પાડે છે કે કૃષ્ણની સામે પણ આ જ પરિસ્થિતિ આવી હતી. તેમણે પણ મામા અને માસીને માર્યા હતા, પોતાના સગા કઝિન શિશુપાલનો પણ વધ કર્યો હતો. એટલે ત્યારે એમની સામે માનસિક પરિસ્થિતિ શું હશે એમની, છતાં પણ તેઓ પોતાના કર્તવ્યથી ચ્યુત નહોતા થયા. એટલે એમની માનસિક સ્થિતિનો અભ્યાસ પોતાને થાય, પોતે જાણે, એ માટે અત્યારે અર્જુન અચ્યુત કહીને કૃષ્ણ ભગવાનને હાક મારે છે. પછી છે 11મા અધ્યાયમાં 42મા શ્લોકમાં વિહાર શય્યાસન ભોજનેશુ એકોથવાપ્ય ચ્યુત તત્ક્ષમક્ષમ. એટલે કે અહીંયા આગળ વિશ્વરૂપ દર્શન જોયા પછી અર્જુન ને પોતાની ભગવાનનો પેલો પ્રભાવ, ભવ્યતા બધું જ એને ખબર પડે છે. અને ત્યારે એને ગ્લાનિ થાય છે પોતાના કૃત્યો માટે કે કદાચ તે અજાણતા ભગવાનને કંઈક અપશબ્દો કીધા હશે, કદાચ જમતી વખતે એમની સાથે હોડ લગાવી હશે, રમતી વખતે એમને કીધું હશે કે તારામાં હિંમત હોય તો આવી જાય. એટલે આવું બધું ઘણું બધું અપશબ્દો કયા હશે, અપમાન કર્યું હશે ભગવાનનું. એટલે એના મનમાં એ ગળગળો થઈ જાય છે, ગ્લાનિ થાય છે. અને ત્યારે એને અચ્યુત એ ભગવાનને કહે છે, કારણ કે એ વખતે આટલું બધું એ અસામાન્ય ભગવાન હોવા છતાં પણ ભગવાન એની જોડે સામાન્યની જેમ જ રહ્યા અને ક્યાંય એના પર તિરસ્કાર ન કર્યો, ક્રોધ ન કર્યો. એટલે કે પોતે અવિકારી જ રહ્યા. એમના રૂપમાંથી, એમના સ્વરૂપમાંથી, સ્વભાવમાંથી એ ચ્યુત નથી થયા. તેથી તે અચ્યુત કહીને હાક મારે છે કે તમે અચ્યુત જ છો, કે તમે હંમેશા મારા પર પ્રેમ જ કરતા રહ્યા અને મને સખા ગણીને જ મારી સાથે રહ્યા અને મને આ પરિસ્થિતિ સુધી લાવ્યા. એટલે તમારી સમક્ષ મેં કેટલું બધું ખરાબ કર્યું હશે, પણ તમે તમારા વિકારોમાંથી ચ્યુત ન થયા. એટલે કે અવિકારી રહ્યા તમે, અને સ્વભાવ પણ તમારો એ જ રહ્યો. ત્યાર પછી 18મા અધ્યાયનો 73મો શ્લોક નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત પ્રસાદન મયાચ્યુત. એટલે કે આ અર્જુનની તૃપ્તિનો શ્લોક છે. અહીંયા હવે અર્જુનના બધા જ સંદેહો મીટી જાય છે, બધું જ અજ્ઞાન દૂર થઈ જાય છે, મોહ દૂર થઈ જાય છે. કોઈ ભય નથી, ડર નથી, માંગણી નથી, આકાંક્ષા નથી, અભિલાષા નથી, કશું જ અર્જુનના મનમાં નથી. અને તેથી એ હવે પોતાની કર્મ પ્રત્યે એકદમ જાગૃત થઈ જાય છે. અને તે ભગવાનને અચ્યુત કહીને કદાચ એમ કહેવા માંગે છે કે હવે હું તમે જે પાંડવા નામ ધનંજય કીધું હતું, એ સાચા અર્થમાં હવે હું એવો બન્યો છું કે હું અચ્યુત બનેલો છું. હવે હું મારા કર્મથી ક્યારેય ચ્યુત નહીં થઉં. અને એટલે અહીંયા ચ્યુત થયેલો અર્જુન એ અચ્યુતતાના શિખર, કર્મના શિખર ઉપર પહોંચી જાય છે. અને એટલે ભગવાનને કહે છે કે એક અચ્યુત બીજા અચ્યુતને કોલ આપે છે કે હું કર્મમાંથી ક્યારેય ચ્યુત નહીં થઉં. એટલે આ રીતે જોઈએ તો આ અચ્યુત શબ્દ કૃષ્ણ કરતા મને એમ થાય છે કે અર્જુનનું આખું એક ચરિત્ર, એક વ્યક્તિમત્વ આ 3 શ્લોકમાં આપણને દેખાય છે. કે બાહ્ય પરિસ્થિતિ તો પહેલા અધ્યાયમાં બી એ જ હતી કે અર્જુને જ્યારે અચ્યુત કહીને કૃષ્ણને કીધું કે સેનયોરુ ભયોર મધ્ય, અને છેલ્લા અધ્યાયમાં બી જ્યારે કરીશે વચનન તવ કહે છે ત્યારે બી બાહ્ય પરિસ્થિતિ તો એ જ હતી, પરંતુ અર્જુનમાં એક આમૂલ પરિવર્તન આવે છે. કે પહેલા અધ્યાયમાં જ્યારે સેનયોરુ ભયોર મધ્ય રથમ સ્થાપય મેચ્યુત એમ કે છે, ત્યારે અર્જુન એકદમ પારદર્શક, એકદમ નિખાલસ, એકદમ સહજ લાગે છે કે પોતે કન્ફેસ કરે છે, સ્વીકારે છે કે હું ચ્યુત થયેલો છું. ત્યાર પછી જે 11મા અધ્યાયમાં એક ગળગળો થઈ જાય છે, પોતાના કર્મ કૃત્ય માટે એને દિલગીરી પશ્ચાતાપ થાય છે. એટલે ત્યાં એક રુજુ, સરળ હૃદય અર્જુન આપણને જોવા મળે છે. અને છેલ્લા અધ્યાયમાં એક કર્મનિષ્ઠ અર્જુન આપણને જોવા મળે છે. એટલે અહીંયા આગળ ચ્યુત અર્જુનમાંથી અચ્યુતતાના શિખરે પહોંચેલો અર્જુન આ 3 શ્લોકમાં જોવા મળે છે. ત્યાર પછી મહાબાહુ, અર્જુન માટે જ વપરાયેલું સંબોધન મહાબાહુ. હવે એનો સામાન્ય અર્થ જોઈએ તો જેના મોટા બાહુ છે, લાંબી ભુજાઓ છે,
એને મહાબાહો કહેવામાં આવે છે. એટલે આના હાથ એ કર્મેન્દ્રિયનું પ્રતીક છે. જનરલી મોટા ભાગના આપણા કર્મો હાથથી જ થતા હોય છે. એટલે જે પ્રયત્નશીલ છે, પુરુષાર્થી છે, એના માટે પણ મહાબાહો શબ્દ વપરાય. અને બીજો એક અર્થ જોઈએ તો જેણે પોતાની સૃજન શક્તિ માત્ર પોતાના સ્વાર્થ માટે કે માત્ર ભૌતિક સુખ સગવડો માટે નથી વાપરી, પરંતુ પોતાની બધી જ શક્તિ જેણે પોતાના વિકાસ માટે, સંસ્કૃતિ માટે અને પ્રભુ માટે વાપરી છે, એને પણ મહાબાહો કહેવામાં આવે છે. અને જે મહાબાહો હોય છે તે ભગવાનને પ્રિય હોય છે. એટલે મહાબાહો શબ્દમાં એક પ્રિયતા એવો એક અર્થ પણ અભિપ્રેત થાય છે. હવે અર્જુનના સંદર્ભમાં જોઈએ તો અહીંયા મહાબાહો શબ્દ એની વીરતા, બહાદુરી, પરાક્રમ, એનું યુદ્ધ કૌશલ્ય એ બધા માટે વપરાય છે, એની અસાધારણ શક્તિ માટે વપરાય છે. પરંતુ ગીતામાં જ્યાં જ્યાં ભગવાને મહાબાહુ શબ્દ વાપરેલો છે ત્યાં આગળ માત્ર એની શારીરિક શક્તિ કે એના પરાક્રમ કરતા એની આંતરિક શક્તિ માટે પણ ભગવાને આ શબ્દ વાપરેલો છે એવું મને લાગે છે. એટલે એ આપણે જોઈએ કે બીજા અધ્યાયનો 26મો શ્લોક, અથ ચૈનમ નિત્ય જાતમ નિત્યમ વામન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈવમ શોચિતુમ અર્હસી. એટલે અહીંયા આગળ 11 થી 25મા શ્લોક સુધી ભગવાન આત્માની અમરતા, દેહની ક્ષણિકતા એ બધું જ સમજાવે છે. એટલે કે બહુ ઉચ્ચ સિદ્ધાંત ભગવાન સમજાવી રહ્યા છે 11 થી 25મા શ્લોકમાં. અને એકદમ 26મા શ્લોકમાં ભગવાનને જાણે પેલું યાદ આવતું હોય ને કે અર્જુનની બુદ્ધિમાં આ બધી ઉચ્ચ વાતો બેસશે કે નહીં બેસે. અને આપણે નાના કોઈ બાળકને સમજાવતા હોય ને કે પાછા એની જ કેટેગરીમાં આવી જઈને કે સારું ભાઈ ચલ બસ તું કહે છે એમ, પરંતુ આટલી વાત માનજે. એ જ રીતે અર્જુનને અહીંયા 26મા શ્લોકમાં એમ જ કહે છે કે હે મહાબાહુ, સારું તું જો આત્માને નિત્ય મરનાર કે નિત્ય જન્મનાર માને તો પણ તે વાતનો શોક કરવા યોગ્ય નથી. એટલે અહીંયા મહાબાહુમાં ભગવાન એકદમ અર્જુનની કેટેગરી સુધી નીચા ઉતરી જાય છે અને એની જ લાઈનમાં બેસી જાય છે. એટલે કે અહીંયા અર્જુન પ્રત્યેનો પ્રેમ એમનો વ્યક્ત થતો આપણને દેખાય છે મહાબાહુ શબ્દમાં. ત્યાર પછી બીજા અધ્યાયના 68મા શ્લોકમાં તસ્માદ્યસ્ય મહાબાહો નિગૃહીતાની સર્વશ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. અને ત્રીજા અધ્યાયના 28મા શ્લોકમાં તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયો ગુણાગુણેષુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે. આ બંને શ્લોકમાં ભગવાન એની બૌદ્ધિક તાકાતને જાગૃત કરે છે. કારણ કે એની જે બુદ્ધિ જ કુંઠિત થઈ ગઈ છે, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, અને તેથી તે પોતાનું કર્મ સમજી નથી શકતો, સ્વકર્મ સમજી નથી શકતો. એટલે ભગવાન પ્રથમ એની બુદ્ધિને જાગૃત કરે છે ને એને એમ કહે છે કે તું ઇન્દ્રિયોને પણ વશમાં રાખી અને તારી બુદ્ધિને સ્થિર રાખી શકે છે, અને ગુણ વિભાગ અને કર્મ વિભાગમાં રહેલા તત્વને તું જાણી અને જ્ઞાની બન. એટલે આ બંને શ્લોકમાં એની બુદ્ધિને જાગૃત કરે છે. ત્યારબાદ 3 થી 43 ત્રીજા અધ્યાયના 43મા શ્લોકમાં કહે છે જહિ શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ. એટલે કે મહાબાહો દ્વારા એમ કહી રહ્યા છે કે માત્ર તું બહારના શત્રુઓને નહીં માર, તારી અંદર પણ જે શત્રુઓ રહેલા છે કામરૂપી, એ શત્રુઓને પણ તું હણવા માટે તૈયાર થઈ જા. પછી 5મા અધ્યાયના 3જા શ્લોકમાં કહે છે નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. અને 5મા અધ્યાયના 6થા શ્લોકમાં સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતુમ યોગતઃ. એટલે આ બંને શ્લોકમાં ભગવાન કર્મયોગની વિશિષ્ટતા એને બતાવે છે. કારણ કે અર્જુનને એવું છે કે મારે સંન્યાસ જ લેવો છે, મારે કંઈ રાજ્ય બી નથી જોઈતું, સુખ આ બધું વિજય પણ નથી જોઈતું, અને મને સંન્યાસ જ જોઈએ છે એમ કરીને પોતાના સ્વકર્મથી ભાગવાનો પ્રયત્ન કરે છે. ને ત્યારે ભગવાન આ 2 શ્લોક દ્વારા એને કર્મ માર્ગ ઉપર પ્રેરિત કરે છે અને કહે છે કે સંન્યાસ અને કર્મ માર્ગ એ બંને સરખો જ છે, અને તું કર્મ માર્ગથી પણ સંસારના બંધનોથી મુક્ત થઈશ, અને સંન્યાસી બનવા માટે પણ તારે કર્મયોગ કરવો પડશે. એટલે એને એમ કે મહાબાહુ દ્વારા કે તું ક્ષત્રિય છે, પરાક્રમી છે, તો તારી બહાદુરી બતાવ, તારા માટે આ કર્મ માર્ગ યુદ્ધ કરવું એ જ હિતાવ છે એમ સમજાવે છે. ત્યાર પછી 6થા અધ્યાયના 35મા શ્લોકમાં એમ કહે છે
અસંશયમ મહાબાહો મનો દુર્નિગૃહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. અહીંયા આગળ ભગવાન એની માનસિક શક્તિને ઉજાગર કરવા માંગે છે કે તું અભ્યાસથી તારા મનને સ્થિર કરી શકીશ, વશમાં રાખી શકીશ. અને ભગવાન એને એમ કહે છે કે આ બધી શક્તિ તો તારામાં બાળપણથી છે, કિશોર અવસ્થામાં પણ તારામાં માનસિક શક્તિ તો હતી જ, એકાગ્રતાની શક્તિ તો હતી જ તારામાં. તો તું ફરીથી મનને એકાગ્ર કર, મનને ચંચળ તું ના બનાવ, તો તારી બુદ્ધિ પણ સ્થિર થશે ને બધા સંશયો પણ દૂર થશે. ત્યાર પછી 7મા અધ્યાયના 5મા શ્લોકમાં કહે છે જીવ ભૂતામ મહાબાહો યયેદં ધાર્યતે જગત. અહીંયા ભગવાન એની આત્મિક શક્તિને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે કે તું જગતમાં પરા અને અપરા જે પ્રકૃતિ છે બધી મારી જ છે, તેમાં રહેલા તત્વને તું જાણ, એમ કહે છે. 10મા અધ્યાયના 1લા શ્લોકમાં કહે છે ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચ. એટલે કે હે મહાબાહો, હું તને ફરીથી આ પરમ વચન કહેવા જઈ રહ્યો છું, આવું ભગવાન કહે છે. પણ મને એવું લાગે છે કે ભૂય મહાબાહો એવ, એવી રીતે જો વિચારીએ તો ભગવાન એને એમ કહે છે કે તું ફરીથી મહાબાહો બન, ફરીથી તું પરાક્રમ કર, ને ફરીથી એટલે કે તું પરાક્રમ કર ને આ ધર્મ યુદ્ધ લડ, એમ ભગવાન એને એમ કહે છે કે તું ફરીથી મહાબાહો બન. ત્યાર પછી 14મા અધ્યાયના 5મા શ્લોકમાં સત્વ રજસ તમ ઇતિ ગુણા પ્રકૃતિ સંભવા નિબંધંતિ મહાબાહો દેહે દેહિનમ વ્યયમ. અને 18મા અધ્યાયના 13મા શ્લોકમાં કહે છે પંચૈતાની મહાબાહો કારણાની નિબોધ મે સાંખ્ય કૃતાંતે પ્રોક્તાની સિદ્ધે સર્વકર્માણામ. એટલે કે ભગવાન અહીંયા આગળ અર્જુનમાં જે મહાબાહુ છે, પરાક્રમ છે, એનું કર્મ છે, એના માટે અર્જુનને જાણે કર્મની આસક્તિ છે, કર્મમાં એનો અહમ આવી ગયો હોય એવું ભગવાનને લાગી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી અર્જુન જે કંઈ વાક્યો બોલતો હતો કે મને રાજ્ય નથી જોઈતું, સુખ નથી જોઈતું, હું આ બધાને મારીને શું કરીશ, મને એવા પાપમાં ના નાખો, એટલે કે પોતે બધાને મારશે એવો જ એના મનમાં એક અહમ ઊભો થઈ ગયેલો છે. અને તેથી ભગવાન અહીંયા આગળ તેને અહમથી પણ મુક્ત કરવા માંગે છે. અને તેથી એને એમ કહે છે કે તું જે કંઈ કર્મ સિદ્ધ થાય છે એમાં માત્ર તારું પરાક્રમ નથી, પરંતુ કર્મ સિદ્ધ થવાના 5 કારણો છે. એમ કહે છે કે પંચૈતાની મહાબાહો કારણાની નિબોધ મેં. અધિષ્ઠાન, કરતા, કરણ, જુદી જુદી ક્રિયાઓ, દૈવ, આ બધુંથી કર્મ સિદ્ધ થાય છે. અને બીજું ભગવાન એમ કહે છે કે દરેક જીવાત્મા સાથે પ્રકૃતિના સત્વ, રજસ અને તમસથી જીવાત્મા બંધાયેલો છે ને એ પ્રમાણેના કર્મ થાય છે ને એને કર્મફળ મળે છે. એટલે માત્ર તારા પરાક્રમથી જ આ બધું સિદ્ધ થવાનું છે એવું તું ન માન, અને તું એ તારો કર્તા ભાવ, અહંકાર ભાવ છોડ, તારા પરાક્રમની આસક્તિ છોડ અને તું પછી પરાક્રમ કર. એટલે બધી જ રીતે આ મહાભાવ દ્વારા ભગવાન બધી જ રીતે શક્તિશાળી બનાવવા માંગે છે, એનામાંથી અહંકાર દૂર કરવા માંગે છે અને એને ધર્મયુદ્ધ માટે તૈયાર કરવા માંગે છે. અચ્યુત શબ્દ પહેલા અધ્યાયમાં આવ્યો ત્યારે અર્જુનની પરિસ્થિતિ કપિધ્વજ એટલે કે થોડીક ચંચળ કપી વૃત્તિ હતી. 11મા અધ્યાયમાં આવ્યો જ્યારે એ શબ્દ, ત્યારે એનામાં જે ગ્લાની કરતા પણ ગિલ્ટ ફીલ હતો કે ઓ વોટ ડીડ આઈ ડુ, ઓ માય ગોડ, આ જે વાત હતી. એટલે અચ્યુત, પુરુષોત્તમ અને મહાબાહોનું ખૂબ સુંદર, જ્યાં જ્યાં અર્જુનને કંઈક પરાક્રમ કરવાનું, જીતવાનું કરે છે ત્યારે, એટલે મેં કહ્યું એ પ્રમાણે યોગ્ય સમયે યોગ્ય રેફરન્સમાં જે શબ્દો વાપરવામાં આવ્યા છે એ વ્યાસકર્મની કમાલ છે. એટલે એ જ વાતને આગળ લઈ જવા માટે હવે આપણી પાસે ઉદયભાઈ બુદ્ધદેવને આમંત્રણ આપું, જેઓ જનાર્દન અને પરંતપ શબ્દને આપણી સાથે થોડુંક એમનું ચિંતન શેર કરવાના છે. ઉદયભાઈ, સ્વાગત છે. ગીતા નામ ઉત્સવમાં ઉપસ્થિત સર્વ જ્ઞાનીજનોને નમસ્કાર. સૌંદર્ય સાર સર્વસ્વમ વંદે નંદાત્મજમ મહ. સંસાર સૌંદર્યના સાર સર્વસ્વ એવા કૃષ્ણ અને એના પ્રિય સખા અર્જુનને વંદન કરી તેના અદ્ભુત અને રોમહર્ષણ સંવાદ તરફ વળીએ. વ્યવહારમાં
વ્યવહાર માત્રમાં પરમાર્થની કલા શીખવતો શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથની બરાબરી કરતો ગ્રંથ જોવામાં આવતો નથી. જ્ઞાનેશ્વરજી કહે છે કે ગીતા એ નાની સરખી સુંદર શ્રુતિ જ છે. સંસાર સાગરમાંથી તારીને બહાર કાઢનારી નૌકા છે. આ સમુદ્ર તારીણી ગીતામાં કૃષ્ણ અર્જુન સંવાદ છે. અર્જુન વારંવાર ભગવાન સમક્ષ પોતાના સંશય વ્યક્ત કરે છે ત્યારે જુદા જુદા સંબોધનો પ્રયોજે છે, જેમ કે હે અચ્યુત, હે કેશવ, હે જગતપતિ, હે જનાર્દન વગેરે. આવા અલગ અલગ 27 સંબોધન તેમણે ગીતા સંવાદમાં ભગવાન પ્રત્યે કરેલા છે. ઉત્તરમાં ભગવાને પણ અર્જુનને અલગ અલગ 20 અર્થસભર નામોથી સંબોધેલ છે. હે અનઘ, હે કપિધ્વજ, કૌંતેય, પાર્થ, પરંતપ વગેરે. આ નામો પૈકી કૃષ્ણને જનાર્દન તરીકે અર્જુને 6 વખત સંબોધેલ છે, જેનો અર્થ છે દુષ્ટજનોને અથવા તો ભક્તજનોના શત્રુને પીડનાર. જન અર્થાત મનુષ્ય ભક્ત અને અર્દન અથવા પીડા આપનાર, પ્રાર્થના કરવી વગેરે થાય છે. નિહત ધાર્ત રાષ્ટ્રાન કા પ્રીતિ સ્યા જનાર્દન 1/36 ભગવાનને અર્જુને કહ્યું. અને જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન 3/1 અર્જુન જાણે છે કે કૃષ્ણ પોતાના ભક્તોની પીડા હરનાર છે, તેના શત્રુઓનો ઘાત કરનાર છે, તેથી પોતાની પીડા દૂર કરવા તેમને વિનવે છે. જેમ બધા ભક્તો પોતાના મનોવાંછિત ફળની સિદ્ધિ માટે યાચના કરે છે, તેમ અહીં અર્જુન પણ જુદા જુદા સમયે ભગવાનને જનાર્દન નામે સંબોધી પોતાની મુશ્કેલી યાતના નિવારવા પ્રાર્થે છે. અર્જુન જાણે છે કે કૃષ્ણ સર્વવ્યાપી છે અને કર્મ અનુસાર ગતિ આપનાર મનીષી છે. વળી તેમના ભક્તોનો પુરુષાર્થ અને ભક્તિ આપનાર પણ છે. દુષ્ટોને દંડનાર ભગવાનને જનાર્દન કહી હાંક મારનાર અર્જુન તેમના સંબોધન જનાર્દન દ્વારા પ્રાર્થે છે કે હે અચ્યુત, તમે મારા મનની પીડા પણ હરો. કવિએ ગાયું છે ને, પ્રભુ હરો જનની પીડને. ગીતામાં અર્જુનના પ્રશ્નો અને સ્પષ્ટતાઓ યુદ્ધના વિષયમાં નથી, પરંતુ કલ્યાણના વિષયમાં છે. શાસ્ત્રોમાં જેટલા કલ્યાણકારક સાધનો કહ્યા છે તે સગળાનું વિશદ વર્ણન ગીતામાં મળે છે. આથી પોતાનું કલ્યાણ વાંછતા અર્જુન ભગવાનને કહે છે કે તદેકમ વદ નિશ્ચિત્ય એન શ્રેયો હમાપ્નુયા. ભગવાનને પણ અર્જુન અંતે છિન્ન સંશય કરી તૃપ્ત કરી દીધો છે. હવે આપણે ભગવાનને વિવિધ નામોથી અર્જુનને સંબોધેલ છે તે પૈકી પરંતપ સંબોધન વિશે સ્પષ્ટ થઈએ. પરંતપનો અર્થ છે પરમ તપસ્વી. વળી શત્રુઓને હંફાવનાર, સંતાપ આપનાર એવો અર્થ પણ અભિપ્રેત છે. કૃષ્ણાર્જુન સંવાદમાં કુલ 9 વખત ભગવાને અર્જુનને પરંતપ તરીકે સંબોધી પ્રોત્સાહિત કરવા પ્રયાસ કર્યો છે. શરૂઆત જ કરી છે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ 2/3 આ સંબોધન દ્વારા ભગવાન અર્જુનને કહે છે કે તું શૌર્યની ખાણ છો, ક્ષત્રિયોનો મુકુટ મણિ છો, તારા પરાક્રમની તુલના ત્રિભુવનમાં કોઈ સાથે થઈ ન શકે તેવો વીર તું છો. ત્યારે વીર વૃત્તિ છોડી રડવા બેઠો છે, આ તારું વર્તન અપયશ દેનારું છે. અર્જુનના મનમાં આપ્તજનોને, ગુરુજનોને જોઈ જે કરુણાનો ઉદ્ભવ થયો અને ગ્લાનિ થવાથી વેર વૃત્તિ છૂટેલી ભગવાને જોઈ જ્યારે અર્જુન કહે છે ન કાંક્ષે વિજયન કૃષ્ણ ન ચ રાજ્યન સુખાની ચ કિન્નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગે જીવિતેનવા 1/32 કહ્યું ભગવાન અર્જુન. અહીં લાચાર મનથી ભાંગી પડેલા પોતાના પ્રિય સ્વજનને જોઈ ભગવાન તેને હાંક મારે છે કે ક્લૈબ્યમ સ્મગમઃ પાર્થ નહીં તત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ. ભગવાન તેને પરંતપ કહી સંબોધી યાદ કરાવે છે કે આ તો દુષ્ટ વર્ગ છે, તે તો સંહારવા યોગ્ય જ છે. તે જે તપ કરી સિદ્ધિઓ મેળવી છે, અમોઘ શસ્ત્રો સંપાદિત કર્યા છે, તે આવા બધા આતતાયી અને દુષ્ટ લોકોના વિનાશ અર્થે જ છે.
તેથી તું મનની દુર્બળતા અને સંશય છોડી તે બધાને માર. તે કેવા તારા સગા છે તે તું ક્યાં જાણતો નથી? યુદ્ધ પ્રસંગે આવી નિર્બળતા દાખવવી એ ક્ષત્રિયની દુર્ગતિનું કારણ બને છે. આવો મોહ રાખીશ તો આજ પર્યંત મેળવેલી કીર્તિનો નાશ થશે. અકીર્તિ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયમ સંભાવિતસ્ય ચાકીર્તિ મરણાદતિરિચ્યતે. આમ ભગવાને પરંતપ કહી હાંક મારી અર્જુનને તેના ક્ષાત્ર ધર્મનું જ્ઞાન કરાવ્યું છે. બંને પક્ષે ઉપયોગમાં લીધેલા સંબોધનો પ્રાસંગિક છે, ઊંડા અર્થસભર છે અને ઇતિહાસની અનેક ગાથાના બોધક છે. એ સંદર્ભમાં જનાર્દન અને પરંતપ નામોને વંદન કર્યું છે. ગીતા જયંતિના ઉપલક્ષમાં આ નામ ઉત્સવ નું ચિંતન કરવા મળ્યું તેનો હૃદયમાં ખૂબ આનંદ છે. તેનું શ્રેય મહાભારત ટીમને ધરી વિરમું છું. ખૂબ સુંદર ઉદયભાઈ. જનાર્દન અને પરંતપ બે શબ્દોને તમે જે રીતે ઉગાડ આપ્યો, ગીતાની અંદર કૃષ્ણના અને અર્જુનના આપણે શેર કર્યું એ પ્રમાણે લગભગ 60 અને 25-30 થી ઉપર નામો અને કેટલાય નામો કેટલી બધી વખત વપરાયેલા છે. પણ ભગવદ્ ગીતા તો હંમેશા નવા નવા ચિંતકોને પોતાના એક એક્સપેરિમેન્ટ કરવાને માટે હંમેશા પ્રેરતી હોય છે. એવું એક પુસ્તક છે કિશોરલાલ મશરૂવાળાનું ગીતા મંથન કરીને. ગીતા મંથનની અંદર એમણે આ ઓરિજિનલ ગીતામાં વપરાયેલા સંબોધનો અને નામો ઉપરાંત બીજા અનેક નામો એમણે વિશેષણાત્મક રીતે અને પ્રસંગને અનુરૂપ એવા વાપર્યા છે. તે એટલે સુધી કે એમણે એની પ્રસ્તાવનામાં લખવું પડ્યું કે ભાઈ ઘણા બધા લોકોની કમ્પ્લેન છે કે આટલા બધા નામો આપો છો, તો એના જવાબમાં એ કહે છે કે હું એ આપવાનું ટાળતો નથી. તમને જો એમ લાગતું હોય તો પહેલી વખત વાંચતી વખતે એ નામ છેકી કાઢજો અને બીજી વખત વાંચતી વખતે તમને નહીં નડે. એટલે કૃષ્ણ અને અર્જુનને જુદા જુદા કોન્ટેક્સ્ટમાં લઈ આવવા, એને માટે હવે આપણે આમંત્રણ આપવું ઉમેશભાઈને કે જેમની માંગણીને આપણે માન આપી અને આજે એક જ સેશનમાં બધું આટોપી લેવાના બદલે આજે અને ફરી ચોથા શનિ ગુરુવારે આ જ વસ્તુને આપણે કન્ટિન્યુ કરવાના છીએ. તો આજે ઉમેશભાઈ આપણી સાથે શેર કરશે, કારણ કે એ કે ભાઈ 5 મિનિટ કે 7 મિનિટની અંદર 3 નામો તો કેવી રીતે જસ્ટિફિકેશન મળે. સંધ્યાબેનનો પણ એ જ પ્રશ્ન હતો, નિરંજનાબેનનો પણ એ જ પ્રશ્ન હતો. એટલે વી આર ઓલવેઝ ઓપન ટુ ધ રાઇટ ફીડબેક અને એ પ્રમાણે આપણે જે નિર્ણય કર્યો. તો ઉમેશભાઈ, આપને આપના માંગેલા સમયને માટે સ્વાગત છે. ખૂબ આભાર. ગીતા જયંતિ 2025 આપણી ઉજવણીના ભાગરૂપે ગીતા નામોત્સવની આપણે ઉજવણી કરીએ છીએ. તો સર્વે પ્રબુદ્ધ નાગરિક ને મારા જય યોગેશ્વર. મેં જે શબ્દો સિલેક્ટ કરેલા છે શ્રી કૃષ્ણ ભગવાનના નામ, એમાં પહેલું ગોવિંદ અને બીજું યોગેશ્વર છે. અને અર્જુનનું એક નામ મેં પસંદ કર્યું છે ધનુર્ધર. તો આજે મારે આ 3 શબ્દો ઉપર છણાવટ કરવાની છે. હિન્દુ સનાતન સંસ્કૃતિના જે મહાન ગ્રંથ આપણે ગણી શકીએ એવા ભગવદ્ ગીતાના 18 અધ્યાયના કુલ 700 શ્લોકોની અંદર જે આશરે કદાચ 5091 વર્ષ પહેલા જેની રચના થઈ, એ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદ રૂપે આલેખાયેલો આ ગ્રંથ છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણ વિશે લગભગ 40-45 જેટલા સંબોધનો છે અને અનેકવિધ નામોથી એને સંબોધવા એ શ્રી કૃષ્ણનું બહુરંગી વ્યક્તિત્વ તરફ સંકેત કરે છે. કેમ કે જ્યારે કોઈ એક વ્યક્તિ પાસે અનેક આયામી એની પ્રતિભા હોય તો જ એને અલગ અલગ નામથી સંબોધન કરી શકીએ. એટલે આમ દરેક નામ શ્રી કૃષ્ણના વ્યક્તિત્વના વિવિધ આયામોને ઉજાગર કરે છે. આજ સુધી સેંકડો લોકોએ અત્યાર સુધીમાં શ્રી કૃષ્ણની નામાવલીઓની રચના કરી છે, પરંતુ એમાંથી 2 યાદી સૌથી મુખ્ય છે. સૌથી પહેલું મહાભારતમાં બાણસૈયા ઉપર સુતેલા ભીષ્મ પિતામહ દ્વારા યુધિષ્ઠિરને જે આપવામાં આવેલો ઉપદેશ છે, એનો અંશ છે એ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રના અનુશાસન પર્વના અધ્યાય 149 આવેલો છે. અને બીજું છે પદ્મ પુરાણના ઉત્તરખંડમાં આવેલા 71 અધ્યાયમાં.
120માં શ્લોકથી શરૂ થયેલા વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રમાં. આ બે જે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર છે એમાં સામ્યતા ઘણી છે, પરંતુ મહાભારતનું વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર છે એ પદ્મ પુરાણના સ્તોત્ર કરતા જૂનું છે. અને આપણે એમ કહી શકીએ કે આ બંને સૂચિઓમાં સમાનતા વધારે છે અને અસમાનતા નામ માત્ર જોવા મળે છે. મહાભારતના વિષ્ણુ સહસ્ત્ર નામની આ 1000 નામની યાદીમાં કુલ 38 તથા પદ્મ પુરાણમાં 50 નામ શ્રી કૃષ્ણ વિશે જોવા મળે છે. એમાં ગોવિંદ નામ જે છે એ 187માં ક્રમે અને 539માં ક્રમે જાણ્યા અજાણ્યા પુનરાવર્તિત થયેલું છે. તો આ બે ક્રમ એમાં આપણને જોવા મળે છે ગોવિંદ નામનો. હવે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં અર્જુન વિષાદ યોગના શ્લોક નંબર 32માં અને બીજા અધ્યાયના સાંખ્ય યોગના શ્લોક નંબર 9માં શ્રી કૃષ્ણ ભગવાન માટે ગોવિંદ શબ્દનું પ્રયોજન થયેલું છે. હવે આ ગોવિંદ શબ્દમાં ગો શબ્દનો અર્થ થાય છે વેદાંત વાક્યો, ઇન્દ્રિયો તથા વેદવાણી. ગોવિંદ અર્થાત ઇન્દ્રિયોના અધિપતિ, ગોવિંદ અર્થાત વેદોના જ્ઞાતા, વેદવાણીના જ્ઞાતા, ગોવિંદ અર્થાત ગાયોના રક્ષક, ગાયોના પાલક. ગોનો એક અર્થ થાય છે સૂર્યના કિરણો, અને આથી ગોવિંદ એટલે સ્વયં પ્રકાશિત સર્વવ્યાપી ભગવાન કે જે વિશ્વને શક્તિ પ્રદાન કરે છે. એક સંધિ છૂટી પાડીએ તો ગૌણ વત્તા વેદાંતી એમ પણ આપણે કહી શકીએ. ત્યાર પછી આદિ શંકરાચાર્ય વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર તેમના ટિપ્પણીના પાના નંબર 115 ઉપર કહે છે કે મહાભારતના શાંતિ પર્વમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી વિષ્ણુએ પાતાળલોક તથા નરકમાં ડૂબેલી પૃથ્વીને પુનઃસ્થાપિત કરી, એટલે સર્વે દેવતાઓ તેમને ગોવિંદ અર્થાત ભૂમિના રક્ષક તરીકે સંબોધિત કરે છે. આ ટિપ્પણી સ્વામી તપસ્યા દ્વારા અનુવાદ થયેલું છે. હરિવંશમાં ઇન્દ્રએ ગોવિંદ નામની વ્યાખ્યા આ પ્રકારે કરી છે: હું દેવતાઓનો રાજા છું અને આપ સનાતન હોવા છતાં હવે ગાયોના રાજા થઈ ગયા છો, તેથી આ લોકના લોકો તમને ગોવિંદ કહીને સ્તુતિ કરશે. આ વિવરણ વિષ્ણુ પુરાણમાં પણ જોવા મળે છે, જ્યાં ઇન્દ્ર શ્રી કૃષ્ણને કહે છે, મને લાગે છે કે હવે દેવતાઓનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયો છે, કારણ કે આજે આપના એક જ હાથથી આ પર્વત શ્રેષ્ઠને ઉપર આપે ઉઠાવી લીધો છે. આથી હવે હું ગાયોની ઈચ્છાથી તેમની રક્ષા કરવા માટે કૃતજ્ઞ થઈને આપને ઉપેન્દ્ર પદ ઉપર પ્રસ્થાપિત કરવા માટે આવ્યો છું, અને ગાયોના ઇન્દ્ર હોવાને કારણે આપ ગોવિંદ કહેવાશો. એટલે ગોવિંદ શબ્દ છે એ ગાયોના ઇન્દ્ર હોવાને કારણે શબ્દ આવ્યો છે. બ્રહ્મ સંહિતામાં શ્રી કૃષ્ણને ગોવિંદ તરીકે વર્ણવવામાં આવ્યા છે કે જે સર્વે સજીવોના શાશ્વત તથા મૂળ જન્મદાતા છે. બાલકૃષ્ણની ગ્રામ્ય સંસ્કૃતિમાં ગોપાલક તરીકે, ગોવાળિયાઓના બાળ ગોઠિયા તરીકે, ગાયોના લાલન પાલન તરીકેની ભૂમિકા એની અગત્યની છે. તેથી ગોવિંદ નામ આપણને સાર્થક જણાય છે. શ્રી કૃષ્ણની ભગવદ્ ગીતામાં જ્ઞાનસભર જ્ઞાનની સર્વાણીને લક્ષમાં લેતા વેદવાણીના જ્ઞાતા તરીકેનું સંબોધન આ ગોવિંદ શબ્દ છે એ આપણને સાર્થક ગણાય છે. અહીં હું મારી આ ગોવિંદ શબ્દની જે છણાવટ છે એ પૂર્ણ કરું છું. અને બીજો શબ્દ છે યોગેશ્વર, જેની સંધિ આપણે છૂટી પાડીએ તો યોગ વત્તા ઈશ્વર કહી શકીએ. ભગવદ્ ગીતાના 11મા અધ્યાયના શ્લોક નંબર 4માં અને 18મા અધ્યાયના અંતિમ 78મા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન માટે યોગેશ્વર શબ્દ પ્રયોજાયો છે. અને આની સંધિ છૂટી પાડીએ તો યોગ વત્તા ઈશ્વર એ રીતે કહી શકીએ. આનો અર્થ એવો થાય કે બધા જ પ્રકારના યોગોના સ્વામી, યોગીઓના સ્વામી, એટલે કે યોગોના સ્વામી અને યોગીઓના પણ સ્વામી, અણિમા ગરિમા આદિ સિદ્ધિરૂપ યોગના ઈશ્વર, યોગ નામક તેમજ બળ પૌરુષ, વિદ્યાઓ, ધન આદિ ઉન્નતિકારક સાધનોના ઈશ્વર, યોગના ફલ સ્વરૂપ અને કર્મના સાધ્ય કે ઉપાસના સાધ્ય ફલ આપવામાં સંપૂર્ણ રીતે સમર્થ, એવો પણ આપણે યોગેશ્વર શબ્દનો અર્થ કરી શકીએ. ત્યાર પછી ગીતાના વિવિધ અધ્યાયના જે અલગ અલગ યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, તેની ફલ સિદ્ધિ જેના આધારિત છે એનો અર્થ થાય છે યોગેશ્વર. વિચારોની ક્રાંતિ પ્રણેતા તથા ઘરે ઘરે ગીતા સંદેશ ગુંજતો કરતા શ્રી પાંડુરંગ શાસ્ત્રીજીના સ્વાધ્યાય પરિવારમાં પણ જય યોગેશ્વર શબ્દ આપણને બહુ જ પ્રચલિત થયેલો જોવા મળતો હતો. આ રીતે યોગેશ્વર શબ્દ છે એની આપણે છણાવટ કરીએ તો એમ થાય કે શ્રી કૃષ્ણ ભગવાન છે એ અનેક જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિ યોગના જે સાધક હતા એના, એટલે એ રીતે આપણે એને યોગેશ્વર શબ્દથી નવાજી શકીએ. ત્યાર પછી ત્રીજો શબ્દ જે અર્જુન માટેનો મેં પસંદ કરેલો છે એ છે ધનુર્ધન. એની જો આપણે છણાવટ કરીએ
તો હિન્દુ શાસ્ત્રના મહાન ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય અને 700 શ્લોકોમાં અર્જુન માટે 18મા અધ્યાયના 78ના શ્લોકમાં ધનુર્ધર શબ્દનું સંબોધન કરવામાં આવ્યું છે. એનો સામાન્ય અર્થ આપણે કરીએ તો ધનુષ્ય ધારણ કરનાર એવો થાય છે. તો અર્જુન માટે વપરાયેલા વિવિધ આશરે 26 નામોમાંથી આ એક નામ છે. મહાભારતમાં 5 પાંડવો જે છે એ દરેક પાંડવો માટે એક એક શસ્ત્ર છે એનો ઉલ્લેખ થયેલો છે. યુધિષ્ઠિર માટે ભાલો, પછી ભીમનું શસ્ત્ર ગદા હતું, અર્જુનનું શસ્ત્ર ગાંડીવ એટલે કે ધનુષ હતું, નકુલનું શસ્ત્ર તલવાર હતું અને સહદેવનું શસ્ત્ર કુલાડી હતું. તો આ રીતે જોતા 5 પાંડવોમાં માત્ર અર્જુન છે એનું શસ્ત્ર છે એ ગાંડીવ અથવા તો ધનુષ હતું, એટલે આપણે એને ધનુર્ધર શબ્દ જે એના માટે વાપરીએ છીએ એ સાર્થક જણાય છે. આમ ત્રીજા ક્રમના પાંડવ છે અર્જુનનું શસ્ત્ર છે ગાંડીવ વિશે ઘણી રસપ્રદ વાતો મહાભારતમાં વર્ણવેલ છે. ગાંડીવ એ અર્જુનનું ધનુષ્ય હતું અને એનાથી અર્જુને કુરુક્ષેત્રમાં કૌરવોના અક્ષોહિણી પર બાણોનો વરસાદ વરસાવ્યો હતો અને આ ધનુષ્ય ધારણ કરવા ને કારણે જ અર્જુનને ગાંડીવધારી પણ કહેવાય છે અને ધનુર્ધર પણ કહેવાય છે. અર્જુને શ્રી કૃષ્ણની સાથે જે ખાંડવ દહન કર્યું હતું એ વખતે અગ્નિએ અર્જુનને ગાંડીવ ધનુષ્ય, 2 અક્ષય ભાથા, શ્વેત ઘોડાવાળો કપિધ્વજ તથા યુદ્ધ સામગ્રી છે એ ભેટમાં આપેલા હતા. તો અર્જુને એક પ્રતિજ્ઞા એવી લીધી હતી કે જે તેની પાસેથી ગાંડીવ માગશે તેને તે મારી નાખશે. ગુરુ દ્રોણાચાર્ય પાસેથી ધનુર્વિદ્યા શીખી અને અર્જુન સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બન્યા હતા. એટલા માટે એના માટે ધનુર્ધર શબ્દ છે એ સાર્થક છે. 5 પાંડવોમાંથી એક અર્જુનના ધનુર્વિદ્યા બહુ જગવિખ્યાત હતી. ગુરુ દ્રોણના શ્રેષ્ઠ શિષ્યોમાંથી એક અર્જુન હતો. ગુરુ દ્રોણે અર્જુનને આ વિદ્યા આપતા પહેલા વચન આપ્યું હતું કે તે તેનાથી શ્રેષ્ઠ ધનુર્ધારની સંસારમાં કોઈ પણ નહીં હોય, એનાથી વિશેષ શ્રેષ્ઠ વ્યક્તિ કોઈ નહીં હોય. અર્જુનની આ ધનુષ્ય ટંકારથી આખું યુદ્ધ ક્ષેત્ર ગુંજી ઉઠ્યું હતું અને રથ ઉપર સવાર ધનુર્ધારી અર્જુન અને સારથી કૃષ્ણને જોવા દેવતાઓ પણ ધરતી ઉપર ઉતરતા હતા એવું વર્ણન આપણે જોવા મળે છે. હવે મહાભારત યુગમાં 5 એવા ધનુર્ધર થઈ ગયા કે જેમનો આજે આપણે અત્યારે અહીં ઉલ્લેખ કરવો પડે. સૌથી પ્રથમ ભીષ્મ પિતામહ, બીજા નંબરે અર્જુન, ત્રીજા સૂર્યપુત્ર કર્ણ અને એકલવ્ય અને બાર્બરિક જે ભીમનો પૌત્ર અને ઘટોત્કચનો પુત્ર હતો. આ 5 વ્યક્તિઓ છે એ મહાભારતની અંદર શ્રેષ્ઠ ધનુર્ધર કહેવાતા હતા. એટલે એમાંનો એક અર્જુન છે એ ધનુર્ધર શ્રેષ્ઠ ધનુર્ધર હતા. તો અર્જુનને શા માટે શ્રેષ્ઠ ધનુર્ધર કહેવામાં આવે છે એની જો આપણે છણાવટ કરીએ તો ગુરુકુળમાંથી સ્નાતક થયા પછી તેમણે પ્રથમ યુદ્ધમાં દ્રુપદ જેવા શક્તિશાળી રાજાને બંદી બનાવ્યા હતા અને પોતે બંને ભુજાઓથી નિશાન લગાવી શકતા હતા, એની ખાસિયત હતી. તેથી તેને સવ્ય સાચી પણ કહેવાય છે. તેઓ રાત્રિના અંધકારમાં પણ નિશાન છે એ લગાવી શકતા હતા. આવી એની ધનુર્વિદ્યાની ખાસિયત હતી. તેમના તીરની ગતિ અધિક હતી અને એક સાથે ઓછામાં ઓછા 500 તીર ચલાવી શકતા હતા. લાંબા સમય સુધી અટક્યા વિના તીરંદાજી કરી શકતા હતા અને માત્ર પ્રતિબિંબ જોઈને મત્સ્ય યંત્ર પણ ચલાવવામાં પારંગત હતા. આપણે મત્સ્યવેદનો જે આપણે પ્રસંગ જોઈએ છીએ એમાં ખ્યાલ આવે છે કે તે કેટલા કુશળ હતા. ખાંડવ દહન યુદ્ધમાં દેવતાઓને પરાજય પણ એમણે આપ્યો હતો અને એકમાત્ર એવી વ્યક્તિ કે જે ધનુર્વિદ્યાની બધી જ 5 શાખાઓના જ્ઞાતા હતા. ધનુર્વિદ્યામાં એ વખતે 5 અલગ અલગ શાખાઓ છે એ ગણાતી હતી. એમાં 3 વિદ્યા એને દ્રોણ પાસેથી અને 2 સ્વયં મહાદેવ પાસેથી શીખેલી હતી. તો મહાભારતમાં એક પાત્ર આ પાશુપતાસ્ત્રધારી તરીકે આપણે અર્જુનને યાદ કરીએ છીએ. આ રીતે આપણે અર્જુનનું જે ધનુર્ધર શબ્દ છે એ શા માટે સાર્થક છે એની આપણે છણાવટ કરી. આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ જાહેર કરું છું. ખૂબ સુંદર ઉમેશભાઈ, તમે જે 2 શબ્દો પસંદ કર્યા ધનુર્ધર અને યોગેશ્વર, ખરેખર ગીતાની ફલશ્રુતિ રૂપે એક સૂત એવો સંજય જો કહી શકતો હોય કે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર, એક જ શ્લોકમાં અર્જુન અને કૃષ્ણની વાત જે આવે છે ગીતાના છેલ્લા શ્લોકમાં, એ જ રીતે એ બંનેની એક પેર આપણને વિભૂતિ યોગમાં પણ જોવા મળી છે કે વૃષ્ણિ નામ વાસુદેવોસ્મી અને એ જ સિક્વન્સમાં આગળ તરત જ કહે છે પાંડવા નામ ધનંજય. એટલે કૃષ્ણ અને યોગેશ્વર કૃષ્ણ અને ધનુર્ધર પાર્થનું જે વિનિંગ કોમ્બિનેશન છે અથવા તો જે વિભૂતિમત્વ યુક્ત જે 2 વ્યક્તિત્વો છે
એની સુંદર વાતો આપ લઈ આવ્યા. અને હવે અંતે બાલુભાઈ, આપને આમંત્રણ આપું કે આપ ગીતામાંથી જે નામો પસંદ કર્યા હોય તે પ્રમાણે એનું શેર કરો. ઓફકોર્સ ગીતાનું ચિંતન તો આપ રોજ શેર કરતા જ હો છો, પણ આજે ગીતાના નામોત્સવમાં આપની અંજલિનો પ્રસાદ અમને મળશે. સ્વાગત છે. એમનું અનમ્યુટ થાય ત્યાં સુધી આગળ જે બે નામો મુકાઈ ગયા ને, અચ્યુત અને ગોવિંદ, એના ઉપર એક પ્રયોગ થયેલો, એની 1 મિનિટ વાત કરી શકું? સ્વાગત છે. હા, કોવિડ વખતે જગન્નાથપુરીના શંકરાચાર્યજી શ્રી નિશ્ચલાનંદજી ગીરીએ આ પ્રયોગ આપેલો અને ખરેખર અમે પણ એ કરી જોયો તો અમારી સોસાયટીમાં, ને ખૂબ સફળ રહ્યો. અને એમને કહેલું, હે અનંત, હે અચ્યુત, હે ગોવિંદ. આ ખૂબ જ પ્રેમથી અને પોતાના ઘરમાં અને પોતાની આજુબાજુના 1 કિલોમીટરના પેરીફેરીમાં રહેલા સર્વનું આ કોવિડના એનાથી રક્ષણ થશે એવું એમને કહેલું. અને એમને પ્રમાણ વેદના આધારે અને પછી રામરક્ષાના આધારે પણ કહેલું. અને એમાં એમને એવી રીતે આપ્યું છે 12 મિનિટ સુધી ધીરે ધીરે, એટલે બહુ મોટેથી બધાને બહુ ડિસ્ટર્બ થાય એવી રીતે નહીં, પણ 12 મિનિટ સુધી પોતાના આખા ઘરમાં તાળી પાડી અને આ ગાવાનું હતું, હે અનંત, હે અચ્યુત, હે ગોવિંદ, હે અનંત, હે અચ્યુત, હે ગોવિંદ. અમારી સોસાયટીમાં જેટલા બધાને કરવાની ઈચ્છા હતી, પરમ શ્રદ્ધાળુઓ હતા, એ બધા અમે કરેલું. સોસાયટીના નીચેના પ્રાંગણમાં પણ કરેલું. હવે જે હોય તે, પણ અમારી સોસાયટીમાં કોઈને જ પણ કોવિડ થયો નહોતો. એટલે એનો પ્રભાવ હશે તો કેમ એ ખબર નથી, પણ કોઈને થયો નહોતો. અને બીજું કે એ પછી વૈષ્ણવ સંપ્રદાયના બહુ મોટા સ્વામીજી રાજેન્દ્રસિંહજીએ પણ નામ જપનો મહિમા બતાવતા એમને આ વાત મૂકી હતી એમના પ્રવચનમાં, કે અનંત, અચ્યુત અને ગોવિંદ, આની અંદર એટલો બધો પ્રભાવ છે, તે રોગોના દૂર કરવાની તાકાત છે ને. એમાં એમને પોતાના જીવનનો અનુભવ એમને ટાંકેલો કે કેવી રીતે એ એના નામ જપ દ્વારા એ પોતે રોગમાંથી મુક્ત થયેલા, એ એમને વર્ણન કરેલું. એટલે વાઇબ્રેશન્સ જે વાત કરી નામ તે બિલકુલ જપના બહુ સાચી છે કે મોટા હતા. મંત્રની જે શક્તિ છે એ કામ કરતી જ હોય છે. એટલે તમે જે સમજૂતી આપી હતી ને મીટિંગમાં નીચે, કે નામ જપનો મહિમા કેટલો હોય છે, હિતેન્દ્રભાઈ તમે અને વિરેન્દ્રભાઈ બંને જણાએ એ મીટિંગની અંદર નીચે સમજૂતીમાં લખેલું પ્રમાણ તરીકે, એની નીચે તમે છેલ્લા વાક્યમાં, છેલ્લા 2-3 વાક્યમાં નામ જપનું મહિમાનું હતું. એટલે આ કરી ચૂકેલો અનુભવ શંકરાચાર્યજીએ અને વૈષ્ણવ સંપ્રદાયના સ્વામીજી કર્યું. હવે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણને માટે અને અર્જુનને માટે જે નામથી એમને સંબોધિત કરવામાં આવ્યા છે, એમાંથી 2 નામ મેં પસંદ કર્યા છે. આલ્ફાબેટિક ક્રમમાં પસંદ કર્યા છે. સ્વરમાં અ પહેલો છે એટલે મેં અચ્યુતને પસંદ કર્યા છે, અને વ્યંજનમાં ક પહેલો છે એટલે કૃષ્ણને પસંદ કર્યા છે. હવે આ અચ્યુત અને કૃષ્ણ, આ બંને વ્યક્તિવાચક નામ તો ખરા જ, પણ સાથોસાથ થોડીક પૂર્વ ભૂમિકા સ્વરૂપે એક નાનકડી વાત કરવા માંગુ છું. મહાભારત
એ માત્ર કોઈ એક ઐતિહાસિક ગ્રંથ નથી. ઐતિહાસિક ગ્રંથ તો છે જ, તે ઉપરાંત એક કવિતા પણ છે. 9મી શતાબ્દીમાં કાવ્યશાસ્ત્ર ઉપરનો એક અદ્ભુત ગ્રંથ લખાયો અને એ ગ્રંથના સર્જક કાવ્યશાસ્ત્રી આનંદવર્ધન છે અને એ ગ્રંથનું નામ છે ધ્વન્યાલોક. અને એ ધ્વન્યાલોકની પ્રસ્તાવનામાં આનંદવર્ધને ફક્ત 2 જ વાક્યો લખ્યા છે કે કવિતાનું હૃદય એ ધ્વનિ છે અને ધ્વનિ તત્વનો ખજાનો વાલ્મીકી રામાયણ અને મહાભારત છે. એટલે મહાભારત એ કવિતાનો ખજાનો છે અને કવિતાનું જે હૃદય છે એ ધ્વનિ તત્વ છે. ધ્વનિનો અર્થ ફોનેટિક અવાજ એવો નથી થતો. ધ્વનિ શબ્દનો અર્થ થાય છે જેને કારણે શબ્દ પોતાનો અવિધાર્થ જતો કરે અને એના કરતા વધારે અગત્યનો લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ નિષ્પન્ન થાય. એ નિષ્પન્ન થયેલો અર્થ એને ધ્વનિ કહેવામાં આવે અને જે પ્રોસેસથી એ નવો અર્થ અસ્તિત્વમાં આવ્યો એ પ્રોસેસને પણ ધ્વનિ કહેવામાં આવે છે. તેથી અચ્યુત શબ્દનો અર્થ આપણે સૌથી પહેલા સમાસની દ્રષ્ટિએ કરીએ તો ન અચ્યુત ઇતિ અચ્યુત નહીં પુરુષ સમાસ થાય. જે અચ્યુત થતા નથી, જે અસ્થિર થતા નથી, જે ચલિત થતા નથી, તે અચ્યુત. હવે આ અચ્યુત શબ્દ છે એ ભગવદ્ ગીતામાં અર્જુનના મુખેથી 3 વખત પ્રયોગ થયેલો છે. પ્રથમ અધ્યાયના 21મા શ્લોકમાં, 11મા અધ્યાયના 42મા શ્લોકમાં અને 18મા અધ્યાયના 73મા શ્લોકમાં. તેથી તમને એમ કહું કે અચ્યુત શબ્દ છે એ ગીતાના પ્રારંભે છે, ગીતાના મધ્યમાં છે અને ગીતાના અંતે પણ છે. સમગ્ર ગીતામાં કૃષ્ણ અર્જુનની સમક્ષ જે રીતે ઉપસ્થિત થયા છે અને એના માધ્યમ દ્વારા આપણે જે કૃષ્ણને જોઈ રહ્યા છીએ તે કૃષ્ણ અચ્યુત છે. અને આ અચ્યુત છે એ ગીતામાં 3 વખત પ્રયોજાયેલું છે. હમણાં એક બહુ સારું આદર સાથે નામ લેવા જેવું છે, આચાર્ય પ્રશાંત. એણે આ વાત કરી છે. અલબત્ત ગીતા પર ઘણા ભાષ્યો લખાયા છે, પણ એ ભાષ્યોમાં આ વાત તરફ લગભગ કોઈ ભાષ્યકારોનું ધ્યાન ગયું નથી. પ્રથમ અધ્યાયનો 21મો શ્લોક, ઋષિકેશમ તદા વાક્યમ ઇદમ આ મહીપતે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મે અચ્યુત. અર્જુન શ્રી કૃષ્ણને અચ્યુત કહીને સંબોધિત કરે છે અને કહે છે કે 2 સેનાઓની વચ્ચે મારા રથને ઊભો રાખો. આચાર્ય પ્રશાંતે આ વાત કરી છે અને સાધાર વાત કરી છે. હકીકતમાં જ્યારે ગીતા ઉપર આપણે બોલીએ છીએ ત્યારે ન્યાય દર્શનનું એક સૂત્ર છે, વિના આધારે કિંચિત ન વક્તવ્યમ. આધાર વગર કંઈ પણ બોલવું નહીં જોઈએ. તો અર્જુન અહીંયા આગળ શ્રી કૃષ્ણને માટે અચ્યુત કહી રહ્યો છે, પણ એવા સંજોગોની અંદર કહી રહ્યો છે કે કૃષ્ણને માટે અર્જુને અહીંયા જે અચ્યુત સંબોધનનો પ્રયોજન કર્યું છે એ પ્રયોજનની ગુણવત્તામાં કૃષ્ણે અર્જુનને ગીતા કહી છે. આપણી સામે એક પ્રશ્ન છે કે કૃષ્ણે બીજા કોઈને ગીતા ન કહેતા માત્ર અર્જુનને જ કેમ ગીતા કહી? સમય મર્યાદામાં હું મારી વાત પૂરી કરી દઈશ. અધૂરી રહેશે તો આપણે અધૂરી વાત પૂરી રાખશું. અર્જુન કૃષ્ણને એમ કહે છે કે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મે અચ્યુત. હે અચ્યુત, 2 સેનાની વચ્ચે મારા રથને ઊભો રાખો. બરોબર, જરાક અંડરલાઈન કરીને વાત સમજવા જેવી છે કે કૌરવો અને પાંડવોની વચ્ચે જ્યારે યુદ્ધ થતું હોય
અને અર્જુન જ્યારે કૌરવ પક્ષનો પ્રતિનિધિ હોય અને યુદ્ધનો શંખ ફૂંકાઈ ચૂકેલો હોય, યુદ્ધ થવાની ક્ષણો થઈ ચૂકી છે, અને એવા સમયે અર્જુન શ્રી કૃષ્ણને એમ કહે છે કે બે રથની વચ્ચે જઈને મારા રથને ઊભો રાખો, મારે કોની સાથે લડવાનું છે અને મારી સાથે કોણ લડવાનું છે એને હું જોઈ લઉં. એક ઉદાહરણ આપીશ. કોઈક કારણોસર આપણને આપણા સગા ભાઈ સાથે અબોલા હોય અને એ આપણા ભાઈને કોઈકની સાથે અણબનાવ બન્યો અને એ વખતે એનું શોષણ થતું હોય, એની સાથે હિંસાચાર કરવામાં આવતો હોય. અર્જુન કૃષ્ણને કહી શક્યો છે, સેનયોર ઉભયોર મધ્યે રસમ સ્થાપય મે અચ્યુત, રથને ઉભો રાખો તો બે સેનાઓની વચ્ચે ઉભું રહેવું, એ નિરીક્ષણ કરવું, એ જોઈ લેવાનું સંસ્કૃત નિરીક્ષણ કરવું નથી. ઉભય પક્ષે કોણ છે અને ઉભય પક્ષની કઈ વિશેષતાઓ અને મર્યાદાઓ છે, આ જોવાની તૈયારી અર્જુનની છે. અને તેથી અર્જુન કહી શક્યો કે બે સેનાઓની વચ્ચે હે અચ્યુત મારા રથને ઉભો રાખો. હવે કાવ્યશાસ્ત્રનો એક વર્ણલખ્યો નિયમ છે. સમજો કે હું અત્યારે બોલી રહ્યો છું તો એનો બીજો અર્થ એ થાય છે કે તમે સાંભળી રહ્યા છો. જ્યારે એમ કહેવામાં આવે કે તમે સાંભળી રહ્યા છો ત્યારે એનો બીજો અર્થ એ થાય છે કે કોઈ બોલી રહ્યો છે. કૃષ્ણ જ્યારે અર્જુનને અચ્યુત કહીને સંબોધિત કરે છે ત્યારે એ સમયે સ્વયં અર્જુન ચ્યુત થઈ ચૂકેલો છે. આ વાતની સાબિતી આપવાને માટે વેદ વ્યાસ અહીં આગળ કૃષ્ણને માટે અર્જુનના મુખેથી અચ્યુત શબ્દ પ્રયોજ આવે છે. બીજી વાત, આ બીજા વખતનો જે અચ્યુત શબ્દ છે ગીતાના મધ્ય ભાગમાં 11મા અધ્યાયના 42 શ્લોકમાં વિહાર શય્યા આસન ભોજનેષુ વગેરે વગેરે નિમિત્તે મેં તમારી સાથે અવિવેક કર્યો હોય તો કે મારું હું ચલિત થયો છું. અહીં આગળ અર્જુન ચ્યુત થયો છે એનું ભાન છે અને તેથી કે છે હું ચ્યુત છું અને તમે અચ્યુત છો, તેથી તમે મને ક્ષમા કરો. અહીં આગળ સ્થિતોસ્મિ પરિશેય વચમ તવ. સાધનાનું એક વર્ણલખ્યો નિયમ છે. શિવો ભૂત્વા શિવમ યજેત, રામો ભૂત્વા રામમ યજેત, કૃષ્ણો ભૂત્વા કૃષ્ણમ યજેત. શિવની પૂજા કરવી હોય તો શિવ રૂપ બનીને શિવની પૂજા થઈ શકે. અહીંયા 18મા અધ્યાયના અંતભાગમાં અર્જુન કૃષ્ણને કહે છે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા ત્વત પ્રસાદાત્મયા અચ્યુત. હે અચ્યુત, તમારી કૃપાને પરિણામે જે મારો મોહ છે એ દૂર થયો છે અને એને પરિણામે હું ચ્યુતમાંથી અચ્યુત થયો છું. શિવો ભૂત્વા શિવમ યજેત. તમારા કારણે ચ્યુત થયો હોવા છતાં, તમારા સત્સંગને કારણે, તમારા ઉપદેશના કારણે, તમારા જ્ઞાનને કારણે હું હવે અચ્યુત થયો છું. આદિ, મધ્ય અને અંત, આ 3 જગ્યાએ અચ્યુત શબ્દ અર્જુને કૃષ્ણને માટે સંબોધ્યો છે. હવે એક બીજી વાત કરું. અચ્યુત એટલે પૂર્ણ કામ અને ચ્યુત એટલે અપૂર્ણ કામ. અચ્યુત એટલે પૂર્ણ અને ચ્યુત સંજોગો વચાત. ગીતાના પ્રારંભે, ગીતાના મધ્યમાં અને ગીતાના અંતમાં 3 વખત અર્જુન કૃષ્ણને અચ્યુત શબ્દ કહે છે. અને અચ્યુત શબ્દ છે એ કૃષ્ણ ત્રિપુટીથી પર છે અને હું ત્રિપુટીમાં કેદ થયેલો હતો, પણ 18મા અધ્યાયના અંતે કૃષ્ણના ઉપદેશને પરિણામે, કૃષ્ણના ઉપદેશના અસરને કારણે અર્જુન ચ્યુતમાંથી અચ્યુત થયો. તો આ અચ્યુત સંબોધન જે છે એ ગીતામાં 3 વખત પ્રયોજાયું છે. અને બીજી વાત કહું કે ચ્યુત કોણ થાય? જે અપૂર્ણ હોય તે ચ્યુત થાય.
જે અધૂરો હોય તે ચ્યુત થાય. જે સર્વત્ર સર્વવ્યાપક સર્વદા છે, પરિપૂર્ણ છે, એને ચ્યુત થવાનો કોઈ સવાલ જ નથી. એક થોડું ઉદાહરણ આપું. સમુદ્રમાંથી આપણે નાની એવી અંજલી ભરી શકીએ છીએ, કારણ સમુદ્ર કરતા બીજી ખાલી જગ્યા છે, તેથી સમુદ્રનું પાણી આપણે સમુદ્રમાંથી અંજલી સ્વરૂપે લઈ શકીએ છીએ. પણ એક કલ્પના કરીએ કે સર્વત્ર સમુદ્ર જ વ્યાપેલો હોય, તો સમુદ્રમાંથી આપણે પાણીની અંજલી લઈ શકીએ ખરા? જે પૂર્ણ કામ છે, જે પરિપૂર્ણ છે, એ અચ્યુત થાય શા માટે? જે અપૂર્ણ છે, જે અધૂરો છે, તે ચ્યુત થાય. આ ચ્યુત અને અચ્યુત વચ્ચેનું જે દ્વંદ્વ છે, એ દ્વંદ્વની વાત કરી છે. સમય ઘણો પૂરો થઈ ગયો છે. કૃષ્ણની વાત ભવિષ્યમાં ક્યારેક કરશું. ઓકે. ખૂબ સુંદર બાલુભાઈ. પૂર્ણ કામ અને અપૂર્ણ આપણે જે ઉદાહરણ આપ્યું એને જ જો આગળ લઈએ તો અધૂરો ઘડો છલકાય ઘણો, બાકી પૂરો ઘડો હોય તે છલકાતો નથી હોતો, કારણ કે એ પૂરો છે. આ રીતે ગીતા નામોત્સવને આપણે સેશન 1માં આજે માણ્યો. બીજા અનેક નામો અને અનેક મિત્રો હવે પછીના બીજા સેશનમાં